રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની નોંધપાત્ર આવક જોવા મળી હતી. ઘઉં, કાળા તલ, મગફળી, ડુંગળી, લસણ સહિતના પાકોમાં સારો વેપાર થતા દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડમાં ઘઉંની આવક 1800 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 490 થી 570 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં કાળા તલની આવક 700 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ 2250 થી 3660 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. યાર્ડમાં ઘઉં અને કાળા તલની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ હતી. એરંડાની આવક 250 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1320 થી 1418 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગના કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 280 ક્વિન્ટલ થઈ હતી. તેનો ભાવ 1060 થી 2650 બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વોન્ટિટીની માલને ઉપજ ભાવ મળી રહ્યા છે. મગફળીની આવક 500 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1215 થી 1610 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 300 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 930 થી 1740 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 2190 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 175 થી 465 રૂપિયા રહ્યો હતો. જ્યારે બટાકાની આવક 4800 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ 80 થી 280 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રનું એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ કૃષિ પેદાશોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે. વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક માહોલ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો જેમ કે સુરેન્દ્રનગર, હળવદ, મોરબી સહિતના શહેરોના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.